સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 4 ત્રિકોણ XYZની બાજુઓના મધ્યબિંદુ એ બી સી છે. આ ત્રિકોણ XYZ એની બાજુઓના મધ્યબિંદુ એ બી અને સી છે. ત્રિકોણ એબીસીની બાજુઓના મધ્યબિંદુ પી ક્યુ આર છે. આ ત્રિકોણ એબીસી, પણ મેં એને અહીંયા અલગથી દોર્યો છે. ત્રિકોણ એબીસી અને એ ત્રિકોણની ત્રણેય બાજુના મધ્યબિંદુ પી ક્યુ અને આર છે. હવે આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 24 સેમી સ્ક્વેર આપણને આપ્યું છે. તો આપણે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો મિત્રો, દાખલા નંબર 6 એમાં આપણે જોયું હતું કે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળના ચોથા ભાગ જેટલું હોય. ત્રિકોણ એની ત્રણેય બાજુના મધ્યબિંદુથી રચાતો ત્રિકોણ, આ ત્રિકોણ XYZ એની ત્રણેય બાજુ એના મધ્યબિંદુથી રચાતો ત્રિકોણ એબીસી અને એ રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળના ચોથા ભાગ જેટલું હોય. આ વાત આપણે દાખલા નંબર 6માં સાબિત કરી હતી. તો અહીંયા ત્રિકોણ એબીસી એ બાજુઓના મધ્યબિંદુથી રચાતો ત્રિકોણ છે અને એ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણ એટલે કે XYZના ક્ષેત્રફળના ચોથા ભાગ જેટલું. એટલે કે એબીસી બરાબર 1/4 ગુણ્યા XYZ. એબીસીનું ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણ XYZના ચોથા ભાગ જેટલું. એટલે સૂત્ર લખાય એબીસી બરાબર 1/4 XYZ. હવે એમાં એબીસીનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 24 સેમી સ્ક્વેર. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 24 એ આપણે અહીંયા મૂકી દઈએ. તો 24 બરાબર 1/4 XYZ અને એ 4 ડાબી બાજુ લાવીએ તો 24 ગુણ્યા 4 બરાબર XYZ. માટે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ 24 ચોક 96 સેન્ટીમીટર સ્ક્વેર. અને એ જ રીતે ત્રિકોણ PQRની વાત કરીએ તો ત્રિકોણ PQR એબીસીની બાજુના મધ્યબિંદુને જોડવાથી રચાતો ત્રિકોણ છે. ત્રિકોણ PQR એ એબીસી એની બાજુના મધ્યબિંદુને જોડવાથી રચાતો ત્રિકોણ. એટલે આપણા નિયમ મુજબ PQRનું ક્ષેત્રફળ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળના ચોથા ભાગ જેટલું હોય. માટે PQR બરાબર 1/4 એબીસી. PQR બરાબર 1/4 ગુણ્યા 24. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 24. 6 ચોક 24. આમ ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે જવાબ લખવાનો છે કે XYZ બરાબર 96 સેમી સ્ક્વેર અને PQR બરાબર 6 સેમી સ્ક્વેર. દાખલા નંબર 5 બિલકુલ એના જેવો જ દાખલો છે. મેં થોડું આકૃતિ દોરી આપી છે, ગણવાનો તમારે છે. ત્રિકોણ PQRની બાજુના મધ્યબિંદુ XYZ છે. આ ત્રિકોણ PQR એની ત્રણેય બાજુના મધ્યબિંદુ XYZ. તો મિત્રો, કોનું ક્ષેત્રફળ ચોથા ભાગ જેટલું? તો કે XYZનું ક્ષેત્રફળ PQRના ચોથા ભાગ જેટલું. એટલે આપણે લખવાનું XYZ બરાબર 1/4 PQR. હવે PQRની બાજુઓ એના મધ્યબિંદુ XYZ એની બાજુઓના મધ્યબિંદુ એ બી સી છે. આ ત્રિકોણ XYZ અને એની બાજુના મધ્યબિંદુ એબીસી. તો એબીસીનું ક્ષેત્રફળ બરાબર શું લખાય? 1/4 XYZ. હવે PQRનું ક્ષેત્રફળ આપ્યું છે એ મૂકીને તમારે XYZનું શોધવાનું. XYZનું ક્ષેત્રફળ શોધ્યા પછી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું. તો દાખલા નંબર 4 મુજબ જાતે દાખલો ગણવો. અને આગળ આપણે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 ભણી ગયા, એ પણ આ રીતે ગણી શકાય. દાખલા નંબર 7 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ 100 સેમી સ્ક્વેર અને 49 સેમી સ્ક્વેર છે. બે ત્રિકોણ સમરૂપ અને બંનેના ક્ષેત્રફળ અહીંયા આપી દીધા છે. જો મોટા ત્રિકોણના વેધની લંબાઈ 5 સેમી હોય તો નાના ત્રિકોણના વેધની લંબાઈ શોધો. અહીંયા મોટો ત્રિકોણ એનું ક્ષેત્રફળ 100 સેમી સ્ક્વેર, નાનો ત્રિકોણ એનું ક્ષેત્રફળ 49 સેમી સ્ક્વેર.
મોટા ત્રિકોણના વેધની લંબાઈ 5 સેમી, તો નાના ત્રિકોણના વેધની લંબાઈ આપણે શોધવાની છે. ગુણધર્મો આગળ આપણે ભણ્યા એ યાદ રાખવાનું છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ વેધોના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ વેધોના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. અને ત્રીજી વાત પણ આપણે ભણ્યા હતા, બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર પણ હોય. તો અહીંયા વેધોના ગુણોત્તરનો વર્ગ એ આ બે ત્રિકોણના ક્ષેત્રફળોના ગુણોત્તર જેટલો. તો લખીશું કે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં નાના ત્રિકોણનું ક્ષેત્રફળ, બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર મોટા ત્રિકોણના વેધની લંબાઈ છેદમાં નાના ત્રિકોણના વેધની લંબાઈ એનો વર્ગ, બંને વેધોના ગુણોત્તરનો વર્ગ. તો આ ગુણધર્મ યાદ રાખવાનો છે. એના પરથી આપણે આ સૂત્ર લખ્યું. મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ 100 સેમી સ્ક્વેર આપણને આપ્યું છે. નાના ત્રિકોણનું ક્ષેત્રફળ 49 સેમી સ્ક્વેર બરાબર મોટા ત્રિકોણના વેધની લંબાઈ 5 સેમી. તો અહીંયા 5નો વર્ગ અને નાના ત્રિકોણના વેધની લંબાઈનો વર્ગ. ચોકડી ગુણાકાર કરીએ તો 100 સેમી સ્ક્વેર એટલે કે 100 ગુણ્યા 100નો ગુણાકાર આ પદ સાથે નાના ત્રિકોણની વેધની લંબાઈનો વર્ગ બરાબર આ 49 એનો ગુણાકાર આ બાજુ સાથે 5ના વર્ગ સાથે એટલે 25 સાથે 25 ગુણ્યા 49. અને હવે આપણે નાના ત્રિકોણના વેધની લંબાઈ શોધવી છે તો આ 100 છેદમાં આવશે. તો નાના ત્રિકોણના વેધની લંબાઈનો વર્ગ બરાબર 25 ગુણ્યા 49 અપોન 100. પણ આ બાજુ વર્ગ છે તો આ બાજુ કોનો વર્ગ? તો કે 25 એટલે 5નો વર્ગ, 49 એટલે 7નો વર્ગ, 100 એટલે 10નો વર્ગ. આમ બંને બાજુથી આપણે વર્ગ નીકાળી દઈએ તો આ બાજુ નાના ત્રિકોણના વેધની લંબાઈ વર્ગ કાઢી કાઢ્યો તો આ બાજુ પણ વર્ગ કાઢી નાખીએ તો 5 ગુણ્યા 7 છેદમાં 10 એટલે કે 5 સિત્તા 35 છેદમાં 10 એટલે કે નાના ત્રિકોણના વેધની લંબાઈ 3.5 સેમી. ગુણધર્મ યાદ રાખવાનો છે મિત્રો. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ વેધોના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. આવો જ દાખલો 8મો તમારે જાતે ગણવાનો છે. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ આપ્યા છે 149 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર. જો મોટા ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ 26 સેમી તો નાના ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ શોધો. આગળનો દાખલો અને આ દાખલા નંબર 8 બંનેમાં આપણે નામ આપ્યા નથી. નામ આપીને ગણવો હોય તો પણ ગણી શકાય, અથવા તો નામ આપ્યા વગર એમ પણ લખાય. અહીંયા લખ્યું એમ જ કે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં નાના ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૌથી મોટી બાજુનો વર્ગ અને નાના ત્રિકોણની સૌથી મોટી બાજુનો વર્ગ. ક્ષેત્રફળ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તરના વર્ગ બરાબર. તો એ સૂત્ર મૂકી અને તમારે દાખલા નંબર 8 જાતે ગણવાનો છે. દાખલા નંબર 9 ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90. એનો અર્થ કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણ PQR એનો ખૂણો Q 90. આ ખૂણો Q કાટખૂણો છે. PQRની બાજુ PQ, QR અને PR પર સમબાજુ ત્રિકોણો અનુક્રમે APQ, BQR, CPR દોરેલ છે. સાબિત કરો કે APQ વત્તા BQR બરાબર CPR. ચલો ધ્યાન આપજો. પહેલાં આપણે આકૃતિને સમજીએ. તો આ ત્રિકોણ PQR, ખૂણો Q 90 કાટખૂણો. હવે આપણે ત્રિકોણ PQR એની ત્રણેય બાજુ ઉપર સમબાજુ ત્રિકોણ દોરવાના છે. આ PQ અને PQની બાજુ પર આપણે બીજો સમબાજુ ત્રિકોણ જેટલું માપ PQનું એટલું જ માપ લઈ અને સમબાજુ ત્રિકોણ દોરવાનો છે. તો
જેટલું માપ PQનું એટલું માપ APનું એટલું જ માપ AQનું. તો આ ત્રણેય બાજુ સરખી એટલે આ ત્રિકોણ APQ કેવો ત્રિકોણ થયો? સમબાજુ ત્રિકોણ, સમભુજ ત્રિકોણ. ત્રિકોણ APQ સમભુજ ત્રિકોણ છે. કઈ બાજુ પર આ સમબાજુ ત્રિકોણ દોર્યો આપણે? PQ પર. તો PQ પર સમબાજુ ત્રિકોણ દોર્યો. હવે બીજી બાજુ લઈએ QR. તો QR એના ઉપર QR જેટલું માપ QR માપની બાજુવાળો બીજો સમભુજ ત્રિકોણ BQR છે. આ ત્રણેય બાજુ સમાન એટલે ત્રિકોણ BQR સમભુજ ત્રિકોણ છે. એ જ રીતે હવે ત્રીજો સમભુજ ત્રિકોણ દોરવાનો, પણ એની ત્રણેય બાજુનું માપ કોના જેટલું રાખવાનું છે? PR જેટલું. PR પર સમબાજુ ત્રિકોણ CPR દોરવાનો છે. તો PR જેટલું માપ લઈ અને આપણે આ ત્રિકોણ CPR દોર્યો. એની આ ત્રણેય બાજુ CP, CR અને PR એનું માપ સમાન છે. તો આ ત્રણેય ત્રિકોણ APQ, BQR અને CPR સમભુજ ત્રિકોણ છે. સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ APQનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BQRનું ક્ષેત્રફળ એ આ ત્રિકોણ CPRના ક્ષેત્રફળ જેટલું હોય. તો પક્ષ અને સાધ્ય તમને ખબર પડી ગઈ કે સાબિત કરો એની પહેલાંની બે લીટી એ પક્ષ કહેવાય, અને સાબિત કરવાનું જે વિધાન છે એ કહેવાય સાધ્ય વિધાન. તો પક્ષ અને સાધ્ય તમારે લખવાનું છે. સાબિતી ધ્યાન આપજો, બહુ જ સરળ વાત છે કે આ ત્રિકોણ APQ, આ ત્રિકોણ BQR અને આ ત્રિકોણ CPR કેવા ત્રિકોણ છે? સમભુજ ત્રિકોણ. અને નિયમ છે કોઈ પણ સમભુજ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય. કોઈ પણ સમભુજ ત્રિકોણ હંમેશા કેવા હોય? સમરૂપ. કારણ કે એની બાજુઓના ગુણોત્તર સમાન. ત્રણેય બાજુ લેવામાં આવે, અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન જ આવે. એટલે બા શરતના આધારે આ સમભુજ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય. તો અહીંયા ત્રિકોણ APQ એ CPRને સમરૂપ છે તથા BQR એ પણ CPRને સમરૂપ છે. આ ત્રિકોણ APQ એ પણ CPRને સમરૂપ, આ ત્રિકોણ BQR એ પણ ત્રિકોણ CPRને સમરૂપ. અને સમરૂપ ત્રિકોણ તો એનું ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં. APQ અપોન CPR એટલે કે ત્રિકોણ APQનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CPRનું ક્ષેત્રફળ બરાબર PQનો વર્ગ અપોન PRનો વર્ગ. APનો વર્ગ અપોન CPનો વર્ગ પણ લખાય, AQનો વર્ગ અપોન CRનો વર્ગ પણ લખાય. પણ આપણે અહીંયા કાટખૂણો બનાવતી બાજુઓ લેવાની છે એટલે લખ્યું PQનો વર્ગ અપોન PRનો વર્ગ. ત્રિકોણ APQ અને ત્રિકોણ CPR સમરૂપ ત્રિકોણ. તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર PQનો વર્ગ એને અનુરૂપ બાજુ અહીંયા કઈ આવે? PRનો વર્ગ. એ જ રીતે આ બંને ત્રિકોણની વાત કરીએ તો BQR અપોન CPR આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર QRનો વર્ગ અપોન PRનો વર્ગ. કઈ બાજુ લીધી મેં? QR. કેમ? તો કે QR કાટખૂણો બનાવતી બાજુ છે. એ જ રીતે મેં અહીંયા કઈ બાજુ લીધી? PQ. એટલે PQ કાટખૂણો બનાવતી બાજુ છે. તો PQRનો વર્ગ અપોન PRનો વર્ગ. એ રીતે અહીંયા QRનો વર્ગ અપોન PRનો વર્ગ. QRને અનુરૂપ બાજુ PR છે. અને હવે આ બંને પરિણામનો આપણે સરવાળો કરીએ તો APQ અપોન CPR વત્તા BQR અપોન CPR બરાબર આ બંને પદોનો સરવાળો બરાબર આ બંને પદોનો સરવાળો એટલે PQનો વર્ગ અપોન PRનો વર્ગ વત્તા QRનો વર્ગ વત્તા PRનો વર્ગ. PQનો વર્ગ અપોન PRનો વર્ગ વત્તા QRનો વર્ગ અપોન PRનો વર્ગ. અને અહીંયા બંનેના છેદ સમાન, આ બંને પદોના છેદ સમાન, તો અંશનો સરવાળો APQ વત્તા BQR છેદમાં CPR
બરાબર અહીંયા પણ છેદ સમાન એટલે PQનો વર્ગ વત્તા QRનો વર્ગ અપોન PRનો વર્ગ માટે APQ વત્તા BQR અપોન CPR બરાબર અહીંયા આપણે વાત સમજીએ કે PQનો વર્ગ વત્તા QRનો વર્ગ આકૃતિ જુઓ PQનો વર્ગ વત્તા QRનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કોના જેટલો કર્ણના વર્ગ જેટલો તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ PQનો વર્ગ વત્તા QRનો વર્ગ એટલે PRનો વર્ગ એટલે PQ² પ્લસ QR² ની જગ્યાએ PR² અને અંશ અને છેદ સમાન તો ઉડી જાય એટલે 1 અને આ CPR છેદમાં છે એ આ બાજુ આવે તો 1 સાથે ગુણાકાર તો માટે APQ વત્તા BQR બરાબર CPR એટલે કે ત્રિકોણ APQનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BQRનું ક્ષેત્રફળ આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો એ આ ત્રિકોણ એટલે કે CPRના ક્ષેત્રફળ જેટલો હોય. દાખલા નંબર 10 રેખા PQ એ ત્રિકોણ ABCની બાજુ AB ને P અને બાજુ AC ને Qમાં છેદે છે. જો AP બરાબર 1 સેમી, PB બરાબર 3 સેમી, AQ 1.5 સેમી, QC 4.5 સેમી તો સાબિત કરો કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ એ ત્રિકોણ APQના ક્ષેત્રફળ કરતાં 16 ગણું હોય એટલે કે ABC બરાબર 16 APQ એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા પણ ત્રિકોણની બે બાજુ AB અને AC એના મધ્યના બે બિંદુઓ AB પરનું બિંદુ P અને AC પરનું બિંદુ Q છે અને આ બંને બિંદુને જોડતો રેખાખંડ PQ એ AB અને ACનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે પહેલાં જોઈએ. તો PQ એ ABને P બિંદુમાં ACને Q બિંદુમાં છેદે છે અને આપણે ગુણોત્તર લઈએ AP અપોન PB તો 1/3. એ જ રીતે AQ અને QCનો ગુણોત્તર 1.5 અપોન 4.5 પોઈન્ટ નીકળી જાય એટલે 15, 13, 45 1/3. આમ AP અપોન PB આ બાજુના બંને રેખાખંડો અને આ બાજુના બંને રેખાખંડોનો ગુણોત્તર સમાન છે અને આપણે પ્રમેય 6.2 ભણી ગયા કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ રેખા ત્રીજી બાજુને સમાંતર હોય તો PQ એ BCને સમાંતર છે અને સમાંતર રેખા છે આ PQ એ BCને સમાંતર તો આ ત્રિકોણ APQ અને ત્રિકોણ ABC એ બંને સમરૂપ ત્રિકોણ બને એટલે ABC અપોન APQ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગ બરાબર ABનો વર્ગ એને અનુરૂપ બાજુ APનો વર્ગ. ABC અપોન APQ બરાબર ABનું માપ વિચારો તો AP 4, AP 1 અને PB 3 એટલે આખી બાજુ ABનું માપ થયું 4. APનું માપ 1 એનો વર્ગ માટે ABC અપોન APQ બરાબર 4નો વર્ગ 16/1 અને APQ આ બાજુ હવે તો ગુણાકાર એટલે ABC બરાબર 16 APQ એટલે કે આખા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ એ આ ત્રિકોણ APQના ક્ષેત્રફળ કરતાં 16 ગણું હોય. દાખલા નંબર 11 બે સમદ્વિભુજ ત્રિકોણમાં પાયાની સામેના ખૂણા સમાન છે. બે ત્રિકોણ સમદ્વિભુજ એના પાયાની સામેના ખૂણા સમાન છે તથા તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર 36:25 છે. તે ત્રિકોણોના અનુરૂપ વેધોનો ગુણોત્તર શોધો. ચાલો ત્રિકોણ ABC, ત્રિકોણ PQR આ બંને ત્રિકોણ એમાં બે બાજુ સમાન એટલે સમદ્વિભુજ ત્રિકોણ. ત્રિકોણ ABCનો વેધ AM અને ત્રિકોણ PQRનો વેધ PN છે. હવે આ બંને ત્રિકોણ સમદ્વિભુજ ત્રિકોણ તો બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ સમરૂપ થાય. કઈ રીતે જુઓ ત્રિકોણ ABCમાં AB બરાબર AC
ત્રિકોણ PQRમાં PQ બરાબર PR, તો બંને AB અને AB અપોન PQ બરાબર AC અપોન PR થાય. તથા ખૂણો A બરાબર ખૂણો P આપેલ છે. આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો જ્યારે બે ત્રિકોણ સમરૂપ એવી વાત આવે એટલે તરત આઈડિયા આવવો જોઈએ કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ મધ્યગાઓના ગુણોત્તરના વર્ગ બરાબર. પણ અહીંયા વેધની વાત છે, તો બે સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ વેધોના ગુણોત્તરના વર્ગ બરાબર. માટે ABC અને ત્રિકોણ PQRના ક્ષેત્રફળનો ગુણોત્તર 36:25 આપેલ છે. આ વેધ AM નો વર્ગ અને એને અનુરૂપ વેધ PN નો વર્ગ. માટે AM નો વર્ગ અપોન PN નો વર્ગ બરાબર, આ બાજુ 36 એટલે 6નો વર્ગ, 25 એટલે 5નો વર્ગ, બંને બાજુથી વર્ગ નીકાળી દઈએ તો AM અપોન PN બરાબર 6/5, એટલે કે બંને વેધોના ગુણોત્તર અનુરૂપ વેધોનો ગુણોત્તર 6/5.